तो हेलो गाइस केम छो તમે બધા મજામાં જ છો। તો આપણે આજે જ આવી છે અમૃતવેલ। તો અમે હાલો તો મોટો ભાઈ છે નીકળી ગયા છે અમૃતવેલ। તો હાલો અમને આગળ ગેટ આવે એટલે તમને દેખાડું અમૃતવેલનો ગેટ। તો આ આવી ગયો છે અમૃતવેલનો ગેટ। આ સાવરકુંડલાથી 5 કિલોમીટર થાય। તો આપણે અમૃતવેલનો ગેટ આપણે સાવરકુંડલા નથી જવાનું, આપણે અમૃતવેલ બાજુ વળી ગયા। તો વળીને આપણે જઈએ હાલો ચાલો અમૃતવેલ। આ સીધે સીધું આપણને અમૃતવેલ લઈ જશે। તો હાલો આ અમૃતવેલ પહોંચવામાં જ છે। આ અમૃતવેલનો આપણે એક વળાંક આવી ગયો અમૃતવેલ ગામમાં। તો પહોંચી ગયા આપણે। तो ચાલો મારી જ્યારે બ્લોગમાં જોડાઈ રહેજો, હું તમને અમૃતવેલનો બધો જ વિડીયો દેખાડીશ। ત્યાં મહાદેવનું મંદિર છે અને ખૂબ જોવા જેવું સ્થળ છે। તો તમે બધા જાજો જરૂર જોવા। આવી જ રીતે હું તમને નવા નવા સ્થળોના દર્શન કરાવી। તો આ આવી ગયું અમૃતવેલ ગામ, તમે જોઈ શકો છો આ ગામ છે અમૃતવેલ। જો તમે દેખાય અમૃતવેલનું બોર્ડ, આ બસ સ્ટેન્ડ છે। તો આપણું મંદિર થોડુંક આગળ છે। તો તમે બ્લોગમાં બને રહેજો અને મહાદેવના મંદિરના દર્શન પણ તમને કરાવું અને જોડે જોડે રહેજો, તમને હું બધું જ દેખાડી। તો હાલો આપણે પહોંચી ગયા છીએ અમૃતવેલ, જોઈ શકો। તો આપણે પહોંચી ગયા અમૃતવેલ અને આ મોટો ભાઈ છે મારો અને આ મારો દાદાનો છોકરો છે। તો એ અમારો મોટો ભાઈ છે અને તમે પાછળ જોઈ શકો છો અમૃતવેલ અમે પાછળ પહોંચી ગયા છીએ। તો તમે આ અમૃતવેલનો મોટો ગેટ છે, તમે જોઈ શકો છો અમૃતવેલનો મોટો ગેટ, ખૂબ જ મોટો વિશાળ ગેટ છે અને તમને અંદર લઈ જાઉં, તમને દેખાડું બધું। અમૃતવેલ મોટો ગેટ છે અને અહીંયા સાઈડમાં બધા માતાજીના મંદિરના દર્શન છે, દર્શન કરાવું। આ બધા અલગ અલગ માતાજી છે, ગુરુદેવ, સદગુરુ, રાત્રિદસ, જેવું બધા માતાજીના નામ છે। આ રહ્યું આપણું જે જોવાલાયક સ્થળ અમૃતવેલ। ચાલો તમને દેખાડું। અને અહીંયા ખૂબ જ સારા સુવિચાર લખેલા છે। તો અમે સુવિચાર 2-3 હોય છે, મજા આવી મને। તો ચાલો હવે આગળ વધી અને દેખાડો। અને આ ગાર્ડન છે, અમૃતવેલનું ગાર્ડન છે અને અહીંયા આ રહેવા માટેનું સ્થળ છે। કોઈ યાત્રીઓ આવ્યા હોય તો એને રહેવા માટેનું સ્થળ આપણે ગોઠવેલું છે। તો એ બધું થઈ હાલો તો આગળ અમે રસ્તે પહોંચી આ આખું મંદિર અને આ પાછળ બધું મસ્તનું દેખાયતું હોય છે તમને અને પાછળ સુવિચાર પણ છે મસ્ત। તો હાલો આગળ આપણે જોઈએ। આ ઠેઠ આખી દિવાલમાં સુવિચાર લખેલા છે અને હાલો ચાલો અમૃતવેલ આપણે જોઈ લઈએ। આ બધું આપણે જોવાનું છે અને આ બાજુ બગીચો અને હિંચકા બીચકા બધું છે। અને હાલો તમને પેલા મંદિરના દર્શન કરાવી લેવી। આ મસ્ત મંદિર છે, જોવો તમે આ મંદિર ખૂબ જ મસ્ત અને સુંદર છે અને આની અંદર મહાદેવ બેઠા છે અને આ બાજુ છે। જો મહાદેવના દર્શન તમને કરાવું, જોઈ લો તમે મહાદેવના દર્શન કરી લ્યો। આ મસ્ત મંદિર છે અને તમને જાળીની અંદરથી દેખાવાની કોશિશ કરીએ મહાદેવના મંદિર। તો ચાલો આપણે હવે બહાર બીજું મંદિર ભોજન ધામ છે ત્યાં જઈશું। આની અંદર પણ સમાધિ છે ભોજન ધામની અને બધું જ છે। આ સમાધિ છે, જો તમે જોઈ શકો છો સમાધિ છે ગુરુદત્ત ભોજનાલયની। અને આ ચારે બાજુ મોટા મોટા સંત થઈ ગયાની સુબીઓ લગાવેલી છે, ઉપર નીચે સાઈડ બાજુ બધે બાજુ નીચે લગાવેલી છે। હવે ઉપર પર દર્શન કરાય એવું છે, તો આપણે ઉપર પણ માતાજી છે તો ઉપર પણ આપણે દર્શન કરવા જઈશું। તો હાલો ધીરે ધીરે પગથિયાં ચડી રહ્યો છું અને આ થોડાક નિયમો લખ્યા છે ભોજનાલય ટ્રસ્ટી સેવાનો સંકલ્પવાળા, પછી થોડાક નિયમો લખીને આવ્યું। અને અહીંયા ફુવારા છે મહાદેવના, ફુવારા અત્યારે બંધ હતા, ગયો અત્યારે જો ફુવારા હતા। હાલો તો ઉપર જઈને દર્શન તમને કરાવું। તો હાલો ઉપર જઈને દર્શન કરીને તો હાલો આપણે ઉપર મંદિરે પહોંચી ગયા છીએ। આપણે મંદિરે પહોંચ્યા અને અહીંયા અંબેમાં છે, અંબેમાના દર્શન કરી લો। ઉપર અંબેમાં છે અને બાજુમાં પણ માતાજી છે અને હું એના પણ દર્શન કરાવું। આ રે આ બીજા માતાજી છે, દર્શન કરી લો। ખૂબ જોવા જેવું અને મસ્ત સ્થળ છે, તમને મજા જ આવવા રાખશે જોવાની અને છોકરાઓને પણ આનંદ આવશે, છોકરાઓ હશે ને તો। અને અહીંયા રાંદલમાં પણ છે, રાંદલમાંના પણ દર્શન કરી જાળીની અંદરથી તમને દેખાવાની કોશિશ કરી છે કે જેમ કે તમને દેખાય બધું। અને આ બહારથી તમને દેખાતું છે અમૃત, ઉપરથી આખો રેકોર્ડિંગ કરેલી તમને દેખાડ્યું છે। અને અહીંથી આપણે જવાનું છે ઓલા મહાદેવ હતા એની ઉપર બાજુ, કેમ કે ત્યાં બારે લિંક આપેલી છે મહાદેવની, એ આપણે જોઈશું। અને આ બહાર આખું મેદાન જોઈ શકો છો ઉપરથી। આ આપણે આવી ગયા બાર જોતની લિંક આગળ।
તો તમને દેખાડું બારે જ્યોતિર્લિંગ, આમાં પણ પાણી આવે ઉપર, બારે જ્યોતિર્લિંગ ઉપર પાણી પડશે, એ તમને હું પછી દેખાડું, પછી તમે દર્શન કરી જોઈ લો. આમેથી આપણે અહીંયા આવ્યા અને આખું મંદિરની ધજા બજા તમે જોઈ શકો. જોઈને આપણે આગળ 12 લિંગ જ્યોતિની આગળ આપણે જોઈ મહાદેવની ઉપર છે. જો મહાદેવ તમને નીચે દેખાતા છે, જો નીચે મહાદેવ છે અને ઉપર 12 જ્યોતિર્લિંગ છે. તો તમને આગળથી દેખાડવું હોય કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ છે, તો તમે જોઈ શકો. આગળ આવીને આ 12 જ્યોતમાંથી પાણી આવે, જોઈ શકો તમે. જોઈ લો તમે, આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ અને 12 બાજુ જ્યોતમાં લિંગ છે અને નીચે મહાદેવની મંદિર છે. તો તમે દર્શન કર્યા હતા ને, એ મંદિર અહીંયા છે અને ઉપર છે આ બધી. તો જોવા લાયક સ્થળ છે, તમે આવો જરૂર પધારો જોવા. અને આવા સ્થળોના હું તમને વિડીયો ઉતારીને બતાવીશ. તો અને આ બાજુ હવે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને એ આપણે ચિલ્લર હોય 1-2 રૂપિયા હોય એ નાખીને અંદર, એટલે આપણે એ વરસાદ આવે અને આ ગોવર્ધન પર્વત ઉપાડેલો છે કૃષ્ણ ભગવાન, એ પણ તમને હું બતાવું. આ જોઈ લો, આ ગોવાળો બધા ગામવાસીઓનો કૃષ્ણ ભગવાન. અને આ રૂપિયો અમે નાખ્યો મોટા ભાઈ, તો વરસાદ આવ્યો ઉપરથી, વરસાદ આવ્યો અને કડાકા થાય, પણ અવાજ નથી આવતો. પણ હું તમને દેખાડીશ અવાજ કઈ રીતનો આવે, વિડીયોમાં મેં કોઈ તો મેકી દઈશ. આવી રીતે આખો ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો અને ઉપરથી વરસાદ આવે, નીચેથી વરસાદ આવે અને આડી જાળીમાંથી પણ વરસાદ આવે છે. કેમેરામાં દેખાય એટલું મેં તમને દેખાડ્યું. અને આ બાજુ કૃષ્ણ ભગવાન, આ બાજુ આ રેટીઓ છે. રેટીઓ બોલે તો આપણે બળદથી પાણી કાઢે ને, એ રેટીઓ હતો અને એ રેટીઓ પણ પાણી કાઢે. અને આ ગણપતિ બાપાની મૂર્તિ હતી. અને બીજું નવીનમાં છે આ રાવણ છે, ડાકલા એવા છે 2-3 છોકરાઓને આનંદ માટે. અને એક આ રાક્ષસ છે, રાક્ષસ પણ મસ્ત સરસ છે, એટલે કઈ ઉપાધિ છે. રાક્ષસ પણ પ્રક્રિયા કરે, પણ અત્યારે લાઇટ નથી ને નહીં, એટલે એ બધું બંધ છે, લાઇટ વહી ગઈ છે. અને આ આખું મંદિર છે, તમે જોઈ શકો છો. અને આ મેદાન છે, બગીચો, બસરપટ્ટી બધું છે. તો આપણે થોડા ઘણા વિડીયો ઉતારીને ફોટા પાડીને તમને દેખાડી દીધું, તો જોઈ શકો છો. અને હવે અમે આવતા બીજા બ્લોગમાં મળીશું. તો જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ હવે પાછળથી. તો તમારો વિડીયો સારો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.